હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? ઓકે, તમે મજામાં હશો ને? હું પણ એકદમ મજામાં છું. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગી ગયા છે 10. હા, અને ગટ્ટુ જાગી ગયું છે, હરી સાઈડ જતા રહ્યા છે, અને પાવર સવારનો આવ જવું કરે છે ને. ગટ્ટુ ગયો ગયો ને, જો બધા ફટાકડા ફોડે છે. દિવાળી આવી ગઈ ને દિવાળી. હા, ગટ્ટુને ફટાકડા લેવાના છે. લાલ બધા કેટલા લેવાના? એક લેવો છે. ગુડ મોર્નિંગ કરી દે. જય શ્રી રામ. ચલો, ચા પીવી છે કે તમારે? તો આવો, મારે ચા દૂધ પીવાનું છે. બાય બાય. ગટ્ટુ ક્યાં જાશો તું? નાની હાલે દવાખાને. હા, તમે જાઓ, તમે ત્યાં જાઓ, હું આમ જાઉં. ઓકે, બાય બાય. શિયા બાય બચ્ચા. બહાર તો જો બહુ તડકો છે. જયશમાં ભૂલાઈ ગયા. મારે ક્યાં ગાડીએ કાઢીશ કા? મનોજભાઈ આવ્યા છે. હાલો, સુદામા ચોક જાણી દો. સુદામા ચોક પહોંચી ગઈ છું. પ્લેટિનિયમમાં આપણે જવાનું છે અત્યારે હેર માટે. શું કરવાનું છે? હેરમાં હાઇલાઇટ કરવાની, કલરફુલ કરાવવાના છે. કલર મારી દેવો, કલર કરવાનો એવો કલર નહીં, તમે કલરિયા છે ગોતો, એનું સલૂન ગોતો. હીર નીચે જ છે, એને કીધું મને. તો જો ફાઇનલી મને મળી ગયું છે હિરલ જ છે ને. હિરલ બ્રાઇડલ સ્ટુડિયો. ત્યાં જવાનું છે. ચલો હવે અંદર જાઓ પહેલા હું, પછી મનોજભાઈને કહું આવું હે ને, કેમ કે અંદર લેડીઝ હોય કે નહીં. તો અત્યારે આવી ગઈ છું હિરલ બ્રાઇડલ સ્ટુડિયોના. એમના ઓનર છે. આવડે. તારું નામ હીર છે કે? હિરલ છે. આ તો મારી યાર જીમમાં આવતી હતી, પણ એને કાંઈ બોડી બની નહીં, પછી એને અહીંયા આવી સીધી. તમે તમારું કરો ને, તમારું બોડી, તમારું પેટે નીકળી. તો એવું કાંઈ નહીં, આપણે તો ખાવા પીવા ઉપર કંટ્રોલ કરી શકીએ. થાય પણ નોર્મલી થાય, કે હાવ આપણે ન કરી શકીએ. એ ડાયટિંગ હવે આ લોકો રાતે 12 વાગે ગમે નાસ્તો મગાવે તો ખાવું કે ન? હે તો પછી રાતે હા, તો આપણે એ સાઈડમાં હા, તો હું કઈ મેં મૂકી નથી દીધું. મારે તો હું જો ચાલુમાં ટાઈમ મળે તો હું જઈ આવું. ડાયટિંગ થાય. એક દિવસ આવશે સિક્સ પેક તો જોઈ છે. તો જો તમે આવડિયા વિડીયો બનાવતી ને ખાતા હતા, એ આવી ગયો. શું ખાતા હતા? હે હા તો ક્રિશાનું કામ ચાલુ થઈ ગયું છે. સૂનો લગાડવાનું. સૂનો શું છે? શું કહેવાય એને? હાઈલાઇટ. એટલે એમને મને આમ વ્હાઈટ છે, અમે માવામાં ખાઈ એ ટાઈપના ને. આ તો મેં તો માવો ખાય એમ વ્હાઈટ ચૂનું આવે ને એ ટાઈપનું લાગ્યું, એટલે મેં તને કહું. પીળા દાંત થઈ જશે મારા. પછી નામ તો છે તે કલર એટલે બધા દાંત દેખાય. આવું જ ક્યાંક કરવું તો વધારે કોઈ કામ જ. હા, ફાઇનલી જો ક્રિશા માથામાં આ આપણે ઓલા પેપર આવે ને, આપણે રોટલી મૂકી પેપર. જો ક્રિશાએ માથામાં ચાંદી લગાડી દીધું છે. એમને આવી જ રીતે તું એક રસ્તે આટો મારી આવી તો હું તો મારી આવું, મને કઈ ઓકોડ ફીલ ન થાય. એમાં શું થાય? એમાં કઈ ન થાય. મને એવું નહીં કે એકચ્યુઅલી મને શરમ આવે. મને આવું કઈ હોય. હવે તું માં બની ગઈ, માને શરમ ન આવે. લગ્ન ન થયો ને પેલા શરમ આવે, પછી લગ્ન થઈ જાય, છોકરા થઈ જાય ને શરમ જ ન આવે. સ્ટાર્ટ. જો પેડિક્યોર થાય છે. આને શું કહેવાય? પેડિક્યોર શું કહેવાય?
તો આમાં ગુલાબી પગ થઈ જાય તારા હા ગુલાબી કલર ગુલાબી કલર નાખ્યો ને એટલે ગુલાબી પગ થઈ જાય. ખુશ્બુ તો અને સારી અંદર છે આવે ને પેલું આ પગ આપણે આમ મળે ને આમ નીચે મસાજ થાય. મસાજ થાય. હા મસાજ થાય એટલે હું પગ એટલે તો લાવું છું, મજા આવે છે. થાકી ગયા હોય ને એટલે રિલેક્સ થઈ જાય, રિલેક્સ. જોઈએ આમાંથી હોનાના પગ થઈને બહાર આવશે કદાચ. હા હું નાના થઈ જાય. તો જો ક્રિશાના વાળ ધોઈ નાખ્યા છે મસ્તીના. મંડાણા છે બધા. જો ક્રિશાના વાળ કેટલા મસ્ત થઈ ગયા, તો એકદમ ગ્લો આવી ગયો, હવે કલર દેખાય હવે. પેલા આ જ કલર કરાવેલો હતો. હું જ્યારે સ્ટાર્ટિંગમાં આવ્યો ને ત્યારે તે એકવાર કરાવ્યું, વધારે ઓલા ભપકો ન લાગે. તો ફાઇનલી હાઇલાઇટ થઈ ગઈ છે ને હવે ટાઈમ થઈ ગયો છે ઘરે જવાનું, કેમ કે છોકરાવાળા રહે ને થોડું કેવરાવે. હા તો વાંઢા વિલાસ રહ્યા એટલે એને તો 2 દી રખડાવો ને તો એને ઘરે કોઈ ફોન નહીં કરે કે મનોજ તું ક્યાં જોઈ એમ. 2 દી ને 100 વર્ષ નો આવતો કોઈ પૂછે એમ નથી. શાબાશ. 500 વર્ષ એમ કહી દે ને. નથી જ પૂછે એમ, કોણ પૂછે? અમારા ફરવા આવો ત્યારે તમને કોણે ફોન કર્યો તમારા બાઈક મનોજ તું ક્યાં છો ઘરે? કોઈ મેં ફોન ચોકી ના પાડે, મેં કીધું મને ફોન કરવાને હું ફોન આવો કરું. હારું તમારે બકવાસ નથી સાંભળો મારે. તો જોણે હાઇલાઇટ કરી દીધી છે. થેન્ક યુ વિરલ, થેન્ક યુ તમને પણ. જો ઈ કે ડમીને કંઈક કરે છે. હું કરે છે? ટોલા હું કરે વીણે છે? ટોલા વીણે છે ઈ કે. મને એવું લાગ્યું અને કે ટોલા ન હોય. તો આ દેખાડી દો હાઇલાઇટ જો કલર. તો જો ક્રિશન હાઇલાઇટ થઈ ગયા છે મસ્ત. નેચરલ કલર છે, નેચરલ. મનોજભાઈ છે ને બ્લુ કલર કરી દેવું છે. મારા તો પિંક કઈ ઓલો પેરોટ કલર આવે ને એવો કરી દેશું આપણે. ये क्या बात करता है यार. ચમકે એવો જો અંધારામાં તે. ચમકે તમે બહાર નીકળશો ને રાતના તો દેખાશે. છોકરીઓ હામું જોહે બીજું હા. કે આ કલર નો કોણ લાગે આવું છે ને. કર્યો દો. જગટુ કલર દેખાય છે કલર? કેવા હેર થઈ ગયા? કેવા થઈ ગયા? લાઈ કર. તારે કલર કરવો છે ગટુ? આમ આમ કરવો ને એટલે થઈ જાય કલર, એ બે જાય. કે મને કલર કરવો આવો. એ ગટુ તારે કલર કરવો? કલર કામ તો મારું છે ગટુ. તારે તો છે તારા જેવા જ વાળ કેરા, તારે એવો જ કલર છે વાળનો. જો વાળ ભીના હોય તો પોપી નહીં કરવાની. એ કે વાળ ભીના જેવી છે. ગટ્ટુ બાપા पापा बोले बोलते नहीं तो तू पापा बोले खाली यार તારા પાપા એમ કહું છું. हमारा से पीछे એમ નહીં ગટ્ટુ, મને આમ बस ये भी तो खरी तो हम किरू ने એમ નહીં ગટ્ટુ, એમ નહીં. તો જો જમવા બેસી જશે બટેટાનું શાક ભાખરી. ગટ્ટુ જો છાશ પીવે ચમચીથી, યુનિક સ્ટાઇલ. 2 ટાઈપના મસરા છે, એક આ બોળેલા મસરા, આ તળેલા મસરા. કેમાં બોળેલા? આ હાથ ઓલો હા ઈ કે બોળેલા, ઈ કે આથામાં, આથામાં ઈ કે. ગટુ આ અને મસરા છે આથો ને, નો કહેવાય. મસરા છે ને તો મરચા નહીં મસરા કહેવાય આને. મરચા કહેવાય કે આમ કોણ છાશ પીવે બેન? અમારા ગામમાં મસરા કહેવાય આને. ખાઈ જવાનો, ઓલો ઉડે નહીં હોય ખાઈ જવાનું. તું મારા જો. તો જો આપણે આ સાડી પહેરવાની છે, આજે કરવા ચોથ છે એટલા એને ગટુ અમારે જવાનું છે અત્યારે રીંગ રોડે, થોડું શૂટ બી કરીને આજ્ઞા પૂજા કરી લઈને આ બધું કરી લઈશું ચાંદાની. અને ગટુને હમણાં ટી-શર્ટ બીશર્ટ બદલાઈ દઉં, કેમ કે એને જવું છે ગાર્ડને. ચલો હું થઈ જાઉં પહેલાં રેડી. અમારા મેરેજની સાડી છે, ઘણા ટાઈમ પહેલાં પહેરી હતી, એટલે એકવાર પહેરી લઉં ને તો વોશ થઈ જાય. જો કેસી હે ગટ્ટુ? પછી હે ને. તો જો મારી સાડી તૈયાર છે. જો લોટ દળવાની સાવણી લઈ લીધી લોટ છે. દળવાની તો ઈ તો ઈ જ છે ને, ચાળવાની કહેવાય, લોટ દળવાનું કહેવાય. દળવાનું ન હોય. घर भेगू थाने भाई ચાળવાનું. દાદો ઘંટી જે હોય आनी बाय आमा दल से એવું છે
આમાં જો આમાં હાચે હાચે આમાં સુરમો કેમ સોળે એમ આમાં ઘણીએ છે એવું છે. ઘઉં ઘસે તે આજ હરીને આવ્યું છું 100 માંથી ડાયરેક્ટ 200 ઉંમરની થઈ જશે આજ પૂજા થાય ને એટલે કોણ બસો મની પૂંજા તો થાય? પૂજા થઈ જાય એમ કે થઈ જાય એમ નહીં ઈ કે પૂંજા થાય આ પૂંજા ક્યાં છે બધાને વધે પછી કે 200 ઉંમરની થઈ જાય હું થઈ જાય હમ પણ આ પૂંજા ક્યાં છે એમ નહીં થઈ જાહે એમ કે છોકરી નથી વર્ઝન ક્યાં ફેરવી 200 ઉંમરની થઈ જાય થઈ જશે ફેરવી નાખે આખું તું થઈ જાય એમ કે હાલો ભાઈ લોટ આપણે આગળ પડ્યો છે હાલો હાલો સાવણી તો લઈ લીધી છે હાલો હાલો ગટ્ટુ આવશે ન કરે એમ કે હાલો કે મને આપી દો થાળી હલકે મેં તમે રિંગ રોડે આવી ગયા છે ચાંદા મામા આવી ગયા છે ચાંદા મામા તો બહુ આખા છે આગળ છે ને હા. ભલે ને આંકા હોય કાંઈ વાંધો નહીં. આમ નાખીને ઘણી વખત ખેંચી લે આમ કરીને હા, એવું જ કંઈ કરવું તો ક્રિશા જો અહીંયા આવી છે હવે કાંઈ નક્કી નહીં આને કાંઈ વળગે બળગે નહીં તો અત્યારે એટલે તમે આ બધું વાંચ્યું છો મને હા જો જો આને આને એલા એ મારી નાખી તું વળગે એમ છો બીજું કોણ છે અહીંયા સૌથી મોટો સિકોતરો તું છો બાકી મન કોઈ વળગી ન છે સારું હાલો તો થોડી વારમાં કાર્યક્રમ શરૂ થાય છે ડીજે બોલાવ્યું હમણાં આવે છે ને ટપુ સેના અને મયુર બે ડીજે લઈને ડીજે લઈને આવે છે તમારી ઉંમર વધી જવાની ચાલો તો અમારો કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે રસ્તા ઉપર અને આ જો બિસ્કુટ ખાય છે સંજયભાઈ જીમ જામ તો જો આવી ગયા છે બધાય ટપુ સેના આવી ગઈ છે આ બાયુ માંથી સીધી માસ્યું થઈ ગઈ બે માસ્યું કીધું માસ્યું કીધી હું તમને ડોશી લાગે છે નહીં નહીં જાઓ ને ડોશી કરાવો વાળ ઉપર નાખ દે ને તો વાળ હળગી પણ હરી કે છે હું નથી કેતા કીધું હમણાં બાળી નાખી હા 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 ઘરપેતી ના થાવ ભાવ કોણે કીધું છે અને પોતાની બાઈ ભાઈ નથી ભાઈ બીજાને બેનને બાઈ ડોશી કીધું છે એવું થોડું છે એ ચોપ તને રમે નાખી દે ખેતરમાં ભાવ ભીને. વગર બેનને ડોશી કીધું છે નહીં કેતા કોઈ તો જો આ બેનો કાર્યક્રમ ફિનિશ થઈ ગયો છે હવે વિડીયો બનાવવાની ઈચ્છા છે તમારે બધાને વિડિયો તો બનાવો તો પડે ને ઘરે જઈને કે અહીંયા ઘરે જઈને કે અહીંયા ન તો કરે ફાઇનલી જો આ બે ચપ્પલ નો કાર્યક્રમ પતી ગયો છે હવે મારે હે ને સેલ્ફી પાડવી છે સેલ્ફી પાડો તો જલ્દી બાયું મળે એમ સેલ્ફી પાડવા સેલ્ફી પોઈન્ટ છે એવું છે ને હા અરે જલ્દી તમાર બાયું આવે એટલે આને તો ઘણા પોઈન્ટ છે પણ બધા પોઈન્ટ ની વાત હાલે, છે તમારે એવું છે. સેલ્ફી બેન પાડવી છે અમારે એક સેલ્ફી અમે આમ આમ રાખી ને આમ હા આપણે સેલ્ફી ઊંધું પાડો જોવું તમે. જોઈએ ને કારણ કે રહ્યા નથી આનો કલર કાઢીને બ્લેક કરી દઉં છું. બ્લેક થઈ ગયું દીવાના દીવો ના એમ નથી અમે ખાઈ હા, પીને ઉભા તમે રહ્યો કરવા છો તો કેવી રીતે એ મને? ઓલું ધૂળ નાખે મારો ધૂળ મારો એક તો આયા નીકળે આયા પૂજા કરે એને એમાં એમાં પાછી ધૂળ નાખે છે. સાળવા હાટું લાવ્યા છે તમાર બાય લાવે ને એને કહેજો આ ધૂળ સાડે હો ઈ હાટું મને ઈ હાટું આવ્યા બધે સાળવા હાટું ધૂળ સાળવા હાટું. હા 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 એમ ના ઓહો. કહેવાય. એમ ના કહેવાય, કારણ કે હું આવી નાની નાની બાકા શીખીમ નથી પડતો ના પડું ને યાર મારા કાંઈ કામ છે મારું કઈ આ બધું આવ્યું નાનું તમારે સાઈડ ઉપર હતી કથા આજ તો બેઠા છે. આમ જો કાળો મસ્ત સાઈડ નો કરી દીધો કાળો ટીલું બેહાડી દીધું સાઈડ ઉપર રહેતી સાડે બરોબર છે હું આ સાડવાનું મારે જોવાનું નહીં, નહીં. નજર નો લાગે આટલું આમ હજી જો. હજી હજી બસ રેવા જો હું કાળો પડી જાય રેવા જો બે. હવે રેવા જો હું કાળો મસ્ત થઈ જાય મારે એટલી બધી નજર નથી હાલતી. એ ડાકો કાં છે ઉઠા કરે છે આમ તો એનો આમ તો યાદ પેરા હાલે મસ્ત કર્યું મોટું. ઈ પાસે એને કે લૂ સાફ કરીને છે ડબલ બગડે છે હા ઓ હે આમ તો રૂમાલ કાળો કરી નાખ્યો. એને એમ કે મજા કરે કઈ કર્યું નથી આમ તો ઓહ મનોજ આમ તો हमारे यहाँ ऐसा ही होता है મનોજ આમ તો આખું બગડે મોઢું હા હમણાં બે ને ધૂળમાં એનું મોઢું કાળું થઈ ગયું લે 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 અગાડી જા
મોટું છે. હજી છે, હો? હા કઈ બોલતા નહીં. લગે માફિયા લગે માફિયા લગે બારા લગે માં સાંભળો ને મોઢું કાળું કર્યું એટલે મારો ભાઈ બંધ છે આ બધું તમે રહેવા જો મને એકચ્યુઅલી મને નથી ગમતો પણ કાળું શર્ટ પહેર્યું એટલે વાંધો નહીં ચાણક્ય આવી ગયા છે, પણ આજ તો અમારે પેલા ગટુ આવીને પી ગઈ. હે ગટો તું અહીંયા શું કરતી હતી દીકા તો આખી ગેંગ આ બાજુ ઈ આવી બાતતા બધા નવા લગ્ન કરીને આવ્યા છે પણ પતિ જૂના ને જૂના જ છે બે આમ તો લગર વગર જ છે બે હરકા તો હરી હવે તાર શાંતિ ને વરદી હવે મારે 20 વર્ષ શાંતિ આવે 20 વર્ષ જીવી નહીં કરવા વ્રત આમાં ઘૂમીને આમાં